પંચાયત હસ્તકના આરોગ્ય શાખાના કર્મચારીઓ છે, આવા કર્મચારીઓ છે તે 17મી માર્ચથી હડતાલ પર ઉતર્યા છે। એટલે આવા રાજ્યમાં 25,000 જેટલા કર્મચારીઓ છે તેમની જે વણ ઉકેલાયા પ્રશ્નો છે, પેન્ડિંગ તેમની જે માંગણીઓ છે, આ માંગણીઓને લઈ તેમણે હડતાલનું એલાન કર્યું હતું અને આ માંગણીઓ તેમની નથી સંતોષાણી અને જેના કારણે આ હડતાલ હવે શરૂ થઈ છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરી આરોગ્ય સેવા હવે ખોરવાઈ શકે છે। આરોગ્ય શાખાના જે આ કર્મચારીઓ છે, આ કર્મચારીઓના વણ ઉકેલાયા જે પણ પ્રશ્નો છે, આ પ્રશ્નોને લઈ હવે સરકાર સામે લડત લડવા માટે આ કર્મચારીઓ મજબૂર બન્યા છે, કારણ કે ટેકનિકલ ગ્રેડ પેનો મુદ્દો છે તે હજુ નથી ઉકેલાયો અને આ સિવાય ખાતાકીય પરીક્ષા રદ કરવાનો પ્રશ્ન પણ હજુ યથાવત છે। આ તેમના જે પેન્ડિંગ પ્રશ્નો છે, આ પ્રશ્નોને લઈ તેમણે આ પહેલા પણ રજૂઆત કરી હતી સરકાર સમક્ષ, પરંતુ તેમના આ મુદ્દા નથી ઉકેલાયા, તેમની માંગણી નથી સંતોષાઈ અને જેના કારણે આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા હડતાલનો નિર્ણય લેવામાં આવ્યો છે।